કોઈક એવો વિરલ પુરુષ નીકળે કે આવી માન્યતામાં એ પોતે ન માનતો હોય. અગર તો આખું ઘર તો કર્મ કુશળ ભાગે જ હોય. આ કર્મ છે એ બંધન કરે છે. આ કર્મમાંથી છૂટવું ને એ મોક્ષ છે. જે ખોટા કર્મ જ્યાં કાંઈ બતાય નહીં, જેનું કાંઈ રજીસ્ટ્રેશન થાય નહીં, કલ્પનાના કર્મ, પિતૃને નરકમાંથી કાઢવાના કર્મ, સ્વર્ગની પ્રાપ્તિ કરાવવાના કર્મ, એનું કાંઈ રજીસ્ટ્રેશન થાય નહીં, એનું કાંઈ તમને બતાવવામાં ન આવે, કાંઈ તમને એનું કાંઈ પ્રૂફ ન આપવામાં આવે, અને એ કલ્પનાના કર્મ કરે, અને આ એ કલ્પનાથી કરાવે. પાણી મુકાવે, પાણી આપણા હાથમાં લઈ, સર્ગને અર્થે મેં કરીશ્યામી, આ સર્ગને અર્થે હું કરું છું, એ કલ્પનાથી પાણી મૂકે ને ઓલે પણ કલ્પનાથી તમને સ્વર્ગનું રાજ આપે મળે. કલ્પિત કર્મ છે. વિષયાનંદ છે, વાસનાનંદ, વાસનાનો આનંદ છે. ત્યાં કાંઈ વિષય નથી, આમાં વિષય દેખાતો નથી. ત્યાં કાંઈ ખાલી વાસનાથી કલ્પિત કલ્પનાથી કર્મ કરવાના, સુખ માણવાનું, આનંદ માણવાનો. હવે આવા જ કર્મોની અંદર આપણો ભાઈ દીકરો હોય અને આપણે કહીએ એ ભાઈ એ આ બધું ખોટું. બાપા તમે બે વસાના માણસ, તમને કાંઈ ખબર પડે? આ ખોટું, આ જો આમાં જો આ કેટલા છે, આ લો બધા, આ બધા કરે હું બધું ખોટું છે. તમે બેહોની સામે મના, અમે તો કરશું. એટલે આ ગ્રંથિ છે ને એ જ્ઞાન વિના ગળેલી નથી. જ્ઞાન વિના જેમ છે યથાર્થ સમજી શકાય એવું નથી. એ તો સમજાય ક્યારે? કોઈ એવા કોઈ વિરલ પુરુષ, કોઈ એવા મહાપુરુષને શરણે જાય ને ત્યારે. અને શરણે જાય ત્યારે સદગુરુ શું બતાવે? સદગુરુ કહે તમે સાંભળો, અનુભવની કરું એક વાત. સદગુરુ કહે તમે સાંભળો, અનુભવની કહું એક વાત. થોડ સૂક્ષ્મ કે કારણ નહીં કોઈ જીવની દાત. સદગુરુ કે હે મારા વાલા બાળક, તું સાંભળી લે, મારો અનુભવ તને કહું છું. જે અનુભવી હોય ને એ સદગુરુ બની શકે. અનુભવ વિનાના સદગુરુ નથી બની શકાતું. એમ કે મારો અનુભવ છે, તું સાંભળી લે, કે તું થોડે નથી, તું સૂક્ષ્મ નથી, તું કારણે નથી. આ તારી કોઈ જાત નથી. જીવ એવું તે સ્વીકાર કર્યો, જીવ એવી કોઈ જાત નથી. તું તો પરમ આત્મ તત્વ છો, પરમાત્મા તત્વ છો. આ મારો અનુભવ છે. પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા અવસ્થા, એમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા અવસ્થા, એવી મૂર્છા સમાધિ કે એકાગ્રતા,
તુંજ રૂપ પરાથી પાર મૂર્છા સમાધિ કે એકાગ્રતા તુંજ રૂપ પરાથી પાર. તારું સ્વરૂપ એવું છે, તારી અવસ્થા એવી છે કે તું જાગ્રત નથી. એ અવસ્થા તારી નથી. જાગ્રત અવસ્થા છે કોની? વિશ્વાભિમાની. તું તો સ્વ છો, તું વિશ્વ થોડો છો, તું તો સ્વાભિમાની છો. જાગ્રત અવસ્થા તો વિશ્વાભિમાની છે. અને સ્વપ્ન અવસ્થા એ તારી નથી. એનો અભિમાની તો તેજસ છે. વિશ્વનો અભિમાની વયો જાય. જાગ્રત અવસ્થા ગઈ એટલે વિશ્વનો અભિમાની ગયો. સપન અવસ્થા આવે એટલે એના તેજસનો અભિમાની આવીને ઊભી જાય છે. અને પછી આવે સુષુપ્તિ. સુષુપ્તિ અવસ્થા તું નથી, એ તારું સ્વરૂપ નથી. જ્યાં તેજસ અભિમાની વયો જાય ને પ્રાજ્ઞ અભિમાની આવીને ઊભી જાય. અને જ્યારે પ્રાજ્ઞ અભિમાની જતો રહે, સુષુપ્તિ જતી જાય, પછી તુર્ય અવસ્થા આવે. જ્ઞાનનો પ્રાજ્ઞ અભિમાની આવીને ઊભી જાય. આ ચારે અભિમાની વ્યા જાય, ચારે અવસ્થા વહી જાય. એ તું નથી, તું દરેકનો સાક્ષી છો. એ તારું સ્વરૂપ છે. અને પંચ જ્યોતિના પ્રકાશથી ભાસે તે સર્વે નાશ. પંચ જ્યોતિના પ્રકાશથી ભાસે તે બધું નાશ. મન કે વાણી જ્યાં પોસે નહીં, આવો પરમ ધામ પ્રકાશ. એ મારા વાલા શિષ્ય, આ પાંચ જ્યોતિના પ્રકાશમાં જે ભાસમાન થઈ રહ્યું છે ને, જે જણાઈ રહ્યું છે ને, એ બધું નાશવંત છે. એ અવિનાશી નથી. તો કઈ પાંચ જ્યોતિ? હે સદગુરુ મહારાજ, પાંચ જ્યોતિ કઈ? તો કે એક અગ્નિ જ્યોતિ છે, બીજી ચંદ્ર જ્યોતિ છે, ત્રીજી સૂર્ય જ્યોતિ છે, ચોથી તારા જ્યોતિ છે, અને પાંચમી છે એની વીજળી છે. આ પાંચ પ્રકારની જ્યોતિ છે. એનો પ્રકાશ થી જેટલું દેખાય છે ને, એ ભાસમાન થઈ ગયું ને, એ બધું નાશવંત છે. એ વિનાશી છે. અવિનાશી તત્વ તો તું છો. પરાપસંતિ મધ્યમાં વેખરી વાણી ચાર. પરાપસંતિ મધ્યમાં અને વેખરી વાણી ચાર. ઈ વાણી જ્યાંથી પાછી ફરે, ઈ વસ્તુ છે બાર. ઈ વાણી જ્યાંથી પાસે ફરે ફરે, ઈ વસ્તુ છે બાર. ચાર વાણી છે. પરા, પશ્ચંતી, મધ્યમાં, વૈખરી. આ ચારે વાણીના કામમાં નથી આવતી, અગર તો ત્યાં પહોંચી નથી શકતી. હવે વાણી ચાર છે, પણ એની ચમત્કારિક એક વિચાર તમે કરો ને, વિચારધારાથી એની સમારિકતાને જોવો ને, તો આનો ચમત્કાર શું છે આ વાણીનો? પરા વાણી
પેલી છે, નાભીથી ઉઠે. શબ્દ કોઈ પણ ઉઠે પરાવાણીમાંથી ઉઠે. પરા નાભીથી ઉઠે, પછી પશ્ચંતી એટલે પછી મધ્યમાં આવે, પશ્ચંતી પછી મધ્યમાં એટલે કંઠમાં આવે, અને પછી વૈખરી, પછી ઓઠે આવે. 4 જગ્યાએ આ વાણી ફરે ત્યારે તમે બોલી શકો. કેટલો સમય લાગે? આપણે કોઈને કાંઈ પણ મનમાં ઈચ્છા થાય કાંઈ બોલવાની, કે કદાચ આપણે લીંબાભાઈને બોલે, લીંબાભાઈનું કામ છે, લીંબાભાઈ બોલવું હોય તો પેલો અહીંયા પરામાં ઉગાવો થાય. લીંબાભાઈને બોલાવા છે, અહીંયા ઉગાવો થાય પરામાં. પછી પશ્ચંતી એટલે એનો ઘાટ ઘડાય, પછી મધ્યમાં આવે કે હવે બોલવું છે, અને પછી વૈખરી આવે, પછી બોલાય. હવે એટલો સમય થાય તો ઈ વાણી બોલવામાં સમય કેટલો લાગે, છતાંય આનો ચમત્કાર એવો છે, હવડ 1 સેકન્ડમાં બધું થઈ ગયું. ઉચ્ચારણ હડકારવાનું 1 સેકન્ડમાં બધું થઈ ગયું. એનો ઉગાવો થઈ ગયો, એ પસંદગી થઈ ગઈ, મધ્યમાં આવી ગઈ, બોલાય ગઈ 1 જ સેકન્ડમાં. આવી તીવ્ર ગતિ બીજા કોઈ વસ્તુની નથી. આ એક પરસો છે. આનીથી તમારે પરસો બીજો જોતો છે. હું પરસા જોતા, પરસા જોતા, હું પરસા, કેના પરસા તમારે જોતા? પાખંડાઈના પરસા છે. આ તમારી પાસે જે જાગતો જીવતો દેહમાં પરસા કેટલા? આ આંખ જોવે, શું જોવે, કેમ જોવે, કઈ રીતે જોવે? આ પરસો નથી. કાન સાંભળે, શું એમાં સાંભળે, કઈ રીતે સાંભળે? પરસો નથી. દાળ ભાત ખાવા સવારે લોહી બનાવી નાખે, પરસો નથી. હું આ ફેક્ટરી ક્યાં હાલે આ લોહીની? કેવું કેવું ખાવાનું, કેવું બની જાય? ખાસા પરસા આ છે. એટલે આ પરા પશ્ચિમ મધ્યમાં ને વૈખરી વાણી ચાલ, ઈ વાણી જ્યાં પોગે નહીં, ઈ વસ્તુ છે 52. ઈ તારું સ્વરૂપ છે. આ પરાથી પાર વસ્તુ છે. તું વ્યાપક વસ્તુ વિચારતા, મન માયા મળે નહીં ચાલે. કાળ કે કર્મ જેને વ્યાપે નહીં, વ્યાપે નહીં પાસ કલેશ. કાળ કે કર્મ જેને વ્યાપે નહીં, વ્યાપે નહીં પાસ કલેશ. શાન કરી સ્વસંવેદ કણી, સમજાયું કહીને વિવેક. એવા દાસ ગરીબ કહે આ બ્રહ્મમાં, બ્રહ્મમાં કલ્પિત વસ્તુ છે. અને દાસ ગરીબ કહે આ બ્રહ્મમાં કલ્પિત વસ્તુ છે. અને તો આ તને જે સ્થાન કરીશ ને, એ એવી કરી છે સ્વસંવેદની. સ્વ એટલે પોતે, અને સંવેદના એટલે જાણવું. પોતે પોતું પોતાનું પોતા પદ જણાય જાય ને, એને સ્વસંવેદ પદ કહેવાય. એની મેં તને શાન કરી છે. તો ગરીબદાસ બાપુ કહે છે કે આ બ્રહ્મ તત્વ છે ને, એની અંદર આ બધી કલ્પિત વસ્તુ છે. જેમ સિંધડીની અંદર સર્પની ભ્રાંતિ થઈ ને, કલ્પના થઈ ને, એમ આ બ્રહ્મની અંદર જગતની ભ્રાંતિ જ્ઞાન શું છે. જગત એવું કાંઈ છે નહીં. જગત 3 કાળમાંથી નામ રૂપ ને ગુણ એ સિવાય કાંઈ જગત છે નહીં. ને નામ રૂપ ને ગુણ એ હાસા નથી, એટલે જગત હાસું નથી. કોઈ પણ વસ્તુ એવી તમે ન સિદ્ધ કરી શકો કે આ વસ્તુનું નામ નથી.
જે નામ વિનાની વસ્તુ કોઈ પણ એક સિદ્ધ કરજો, રજથી માંડીને મોટા ડુંગરા સુધી, નામ વિનાની તમે આ જગતમાં કોઈ વસ્તુને સિદ્ધ ન કરી શકો. ને કોઈ નામ તમે એવું સિદ્ધ ન કરી શકો કે જે નામની પાછળ રૂપ જોડેલું ન હોય. કોઈ પણ નામ એની સાથે રૂપ જોઈન્ટ છે. અને કોઈ પણ નામ રૂપ તમે એવું ન બતાવી શકો કે એનો કોઈ ગુણ નથી. તો નામ રૂપ ને ગુણ એ બધા પરિવર્તનશીલ છે, ખાસા નથી, હકીકત નથી. ખાસું તો તમારું અખંડ અસ્તિત્વ જે તમારું પોતાપદ છે ને, જે આત્મપદ છે, એની હાજરી ક્યારેય મળતી નથી. ચારેય અવસ્થામાં એની અવિરત હાજરી રહે છે. એ વસ્તુ સત્ય છે, બાકી બધું અસત છે. તો અસતને છોડી અને સતનો સંગ કરવો, સત્ય તત્વને પામી જવું, એ જ આપણો મેન માનવ ધર્મનો લક્ષ્ય છે. અવાજ થોડો છે, બેસી ગયેલો એટલે મજા નહીં આવે.